મુખ્ય મહેમાન જનાબ જાવેદ મોહમ્મદ વોરા સાહેબનું જેઓ કેમ્પસ ડાયરેક્ટર છે જામિયા સ્કૂલ અને નૂતન પ્રાથમિક સ્કૂલ સોજિત્રા જેમનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરશે આસિફભાઈ અહેમદભાઈ દરવડિયા ટ્રસ્ટના ખજાનચી જનાબ આસિફભાઈ અહેમદભાઈ દરવડિયા. કાર્યપાળી વધાવો તો આપણને એમને એમ થાય કે આ બધાને આનંદ થાય ખરેખર મને પુષ્પગુચ્છ ને સાલ મળી એમ. શુક્રિયા જનાબ જાવેદ સાહેબ. લખતર ગામના વડીલ જનાબ અબ્દુલભાઈ કસોડ જેમનું ભૂલ પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરશે જનાબ આસિફભાઈ આદમભાઈ બારેલિયા ટ્રસ્ટી છે. આસિફભાઈ આદમભાઈ બારેલિયા. ઇમરાન વોરા સાહેબ જેઓ આચાર્ય છે જામિયા હાઈસ્કૂલ સોજિત્રાના જેમનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરશે જનાબ મહિયુદ્દીનભાઈ. જનાબ મહિયુદ્દીનભાઈ. અહેમદભાઈ આદમભાઈ કેરારિયા જેમનું પુષ્પગુચ્છ અને સાલ આપીને સન્માન કરશે અહેમદભાઈ. શું નામ છે? કોણ સન્માન કરશે? અહેમદભાઈ આદમભાઈ કેરારિયાનું ઇકબાલભાઈ. જનાબ ઇકબાલભાઈ. હલો, હવે આપણે જે એનાઉન્સર તરીકે આપણી માનદ સેવા આ બીજી વખતે આપે છે અને એમનું સન્માન રફીકભાઈ હાજી અબુભાઈનું સન્માન કરશે હાજી સુલેમાનભાઈ વડગામા XPSI. આ પ્રોગ્રામ જે રીતે આપણે ગોઠવેલો છે હાજીઓનું અને હાજીયાણીઓનું સન્માન કરશું. જે લોકો મુકદ્દસ બારગામાં જઈને આવ્યા આપણા માટે દુઆઓ કરી છે અને આપણા માટે હવે પણ મઝીદ દુઆઓ પણ કરશે, જે સમાજ માટે, સમાજના બાળકો માટે અને
ખાસ કરી અને જે શિક્ષણનો જરૂરી છે આજના જે દોરની અંદર, એના માટે થઈ અને જે લોકો આ મહેનત કરી રહ્યા છે, બાળકોને હોંસલા અફઝાઈ કરી રહ્યા છે, એ તમામ માટે દુઆઓ પણ કરશે એવી હું એમને અપીલ કરીશ. અને મને નાચીજને પણ તમારી દુઆઓમાં યાદ રાખશો. અને સમાજના તમામ જે મહેનત કરનાર ટ્રસ્ટીઓ છે, નાનામાં નાનો અદનો માણસ છે, ભલે એક ચા પીરસતો હોય આપણને કે પાણી પીરસતો હોય, એ તમામ માટે, ખુરશીઓ અહીંથી ત્યાં કરતો હોય એવા તમામ માટે, જેની એક નાની નાની મહેનતો પણ બહુ અગત્યની હોય છે. હવે આપણે હાજી સાહેબ જનાબ ઉસ્માનભાઈ પીરાભાઈ વડગામાં જેમનું સ્વાગત કરશે જનાબ અબ્દુલભાઈ કચોટ. અલ્હમ્દુલિલ્લાહ, સુબહાન સુબહાન. ત્યારબાદ આદમભાઈ મુસાભાઈ વડાવરિયા, જેઓ ગેડિયાથી પધાર્યા, ઉમરભાઈ ઈસાભાઈ કચોર, એમનું સ્વાગત કરશે જનાબ હાજી આદમભાઈ મુસાભાઈ વડાવરિયા, ઉમરભાઈ ઈસાભાઈ કચોર. કોઈને કાંઈ પગની કે ચડવાની તકલીફ હોય તો ખોટી મહેનત ન કરશા, નીચે પણ ઉભા રહી શકો છો આપ, જેથી કરી અને આપની શારીરિક તકલીફ ન થાય. અલ્હમ્દુલિલ્લાહ. હવે હું આમંત્રિત કરીશ હાજી મોહમ્મદભાઈ દાઉદભાઈ મેતર, જેમને ફુલહાર કરતી અને શાલથી સન્માનિત કરશે યુનુસભાઈ હુસેનભાઈ કચોટ. હા, તેઓ હાજર નથી રાખી શક્યા. હાજી આદમભાઈ દાઉદભાઈ મેતર, જેમનું ફુલહારથી અને શાલથી સ્વાગત કરશે મોહમ્મદ હુસેનભાઈ દાઉદભાઈ કચોટ. હાજી આદમભાઈ દાઉદભાઈ મેતર, તેઓ પણ નથી રાખી શક્યા. જનાબ હાજી ઇદ્રીસભાઈ અહેમદભાઈ સવાસરા, જેઓનું ફૂલહારથી સ્વાગત કરશે ઇસ્માઇલભાઈ રસુલભાઈ કચોટ. સવાસરા સાહેબ હાજી સાહેબ છે. અલ્હમ્દુલિલ્લાહ. ઇસ્માઇલભાઈ રસુલભાઈ કચોટ આવશે. ત્યારબાદ હું બોલાવીશ હાજી દિલાવરભાઈ રસુલભાઈને. ત્યારબાદ હાજી દિલાવરભાઈ રસુલભાઈ આવશે, જેઓનું ફૂલહારથી સ્વાગત કરશે ઇબ્રાહીમભાઈ અલીભાઈ. જનાબ હાજી દિલાવરભાઈ રસુલભાઈ બથ્થા. જનાબ હાજી ઉમરભાઈ ફરીદભાઈ મુલ્લા, જેમને સન્માનિત કરશે મોહમ્મદભાઈ હસનભાઈ. ત્યારબાદ હું બોલાવીશ હાજી ઇબ્રાહીમભાઈ ફરીદભાઈને. હાજી ઉમરભાઈ ફરીદભાઈ, જેમને ફૂલહારથી સ્વાગત કરશે મોહમ્મદભાઈ હસનભાઈ. ત્યારબાદ હું બોલાવીશ હાજી ઇબ્રાહીમભાઈ ફરીદભાઈને.
હાજી ઇબ્રાહીમભાઈ ફરીદભાઈ મુલ્લા, જેઓને સન્માનિત કરશે હાજીભાઈ દાવલભાઈ મીણાપરા. જનાબ હાજી ઇબ્રાહીમભાઈ ફરીદભાઈ, જેમને સન્માનિત કરી રહ્યા છે હાજીભાઈ દાવલભાઈ મીણાપરા. જનાબ હાજી જુબેરભાઈ મુસ્તફાભાઈ બથા, જેમને સન્માનિત કરશે સમીરભાઈ હાજીભાઈ. જનાબ જુબેરભાઈ મુસ્તફાભાઈ નથી હાજર રહી શક્યા. જનાબ હાજી અનવરભાઈ રસુલભાઈ બથા, જેમને સન્માનિત કરશે ઇકબાલભાઈ અબ્દુલભાઈ. સંજોગો છે હાજર છે, નથી રહી શક્યા એવો પણ. હાજી જાકીરભાઈ કાસમભાઈ, જેમને સન્માનિત કરશે જાકીરભાઈ ઉસ્માનભાઈ. હાજી જાકીરભાઈ કાસમભાઈ, તેઓ પણ નથી આવી શક્યા. જનાબ અહેમદભાઈ ઈસફભાઈ સબાસરા, જેમને સન્માનિત કરશે યુનુસભાઈ મોહમ્મદભાઈ. હાજી નથી, તેઓ પણ નથી આવ્યા. હાજી જનાબ હાજી હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ, જેમને એવો પણ નથી. હાજીભાઈ અબ્દુલભાઈ કચોટ જેઓ હાજર છે અલહમદુલિલ્લાહ. હાજીભાઈ અબ્દુલભાઈ, જેમને ફૂલહારથી સ્વાગત કરશે રસુલભાઈ ઈસફભાઈ આવશે. ત્યારબાદ હું બોલાવીશ કચોટ હાજી કરીમભાઈ મોહમ્મદભાઈને. સુબહાન અલ્લાહ. હાજી કચોટભાઈ મોહમ્મદભાઈ, હાજી કરીમભાઈ મોહમ્મદભાઈ કચોટ, જેમને સન્માનિત કરશે અમીરભાઈ મોહમ્મદભાઈ. જનાબ અમીરભાઈ મોહમ્મદભાઈ આવશે, જેમને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ હું બોલાવીશ હાજી રાજાભાઈ મોહમ્મદભાઈને, અને તેમનું સન્માન કરશે સબીરભાઈ કરીમભાઈ. એ દૂર બેઠા હોય તો નજીક આવી જાય. હાજી રાજાભાઈ મોહમ્મદભાઈ. હાજી રાજાભાઈ મોહમ્મદભાઈ બારેજિયા, જેમને સબીરભાઈ કરીમભાઈ સન્માનિત કરશે. ત્યારબાદ હું બોલાવીશ હાજીભાઈ અબ્રામભાઈ વડગામાને, જેમને સન્માનિત કરશે ઝાકીરભાઈ મુસાભાઈ. અત્યારે આપણે હાજી રાજાભાઈ મોહમ્મદભાઈનું સન્માન કરી રહ્યા છીએ, જેમનું સન્માન કરી રહ્યા છે સબીરભાઈ કરીમભાઈ. ત્યારબાદ હાજીભાઈ અબ્રામભાઈ વડગામા, જેમને ફૂલહારથી સ્વાગત કરશે ઝાકીરભાઈ મુસાભાઈ. જનાબ ઝાકીરભાઈ મુસાભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. હવે તમામ હાજીયાણીઓનું પણ આપણે સ્વાગત કરીશું. હાજીયાણી રહીમાબેન ઉસ્માનભાઈ વડગામા, જેમને સન્માનિત કરશે જુબેદાબેન સબીરભાઈ. રહીમાબેન ઉસ્માનભાઈ, એમને આવવાની જગ્યા આપજો જરા, અને કોઈ એજન્ટ હોય તો હાથ પકડજો. હાજીયાણી રહીમાબેન ઉસ્માનભાઈ. હા, જુબેદાબેન સબીરભાઈ.
ઝુબેદાબેન સમીરભાઈ. હાજરાબેન ઇબ્રાહીમભાઈ આવશે એમને સન્માનિત કરવા માટે. હાજીયાની રહીમાબેનનું સન્માનિત કરવા માટે હાજીયાની હાજરાબેન ઇબ્રાહીમભાઈ આવશે. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની શરીફાબેન આદમભાઈને અને એમનું સન્માન કરશે ફતુબેન યુનુસભાઈ. શરીફાબેન આદમભાઈ, હાજીયાની શરીફાબેન આદમભાઈ, જેમને સન્માનિત કરશે ફતુબેન ઇબ્રાહીમભાઈ, સોરી યુનુસભાઈ. ફતુબેન યુનુસભાઈ આવશે એમને સન્માનિત કરવા માટે. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની લતીફાબેનને, જેમને શરીફાબેન દાવલભાઈ કચોટ જેમનું સન્માન કરશે. હાજીયાની લતીફાબેન મોહમ્મદભાઈ, હાજીયાની લતીફાબેન, હા શરીફાબેન દાવલભાઈ કચોટ આવશે એમને સન્માનિત કરવા. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની જમીલાબેન આદમભાઈને, જેમને સન્માનિત કરશે મરિયમબેન રસુલભાઈ. હાજીયાની જમીલાબેન પત્રે પધારે, જેમને સન્માનિત કરશે મરિયમબેન રસુલભાઈ. નેક્સ્ટ ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની હનીફાબેન ઇદ્રીસભાઈને, રોશનબેન કરીમભાઈ એમને સન્માનિત કરશે. હાજીયાની હનીફાબેન ઇદ્રીસભાઈ. તેમને રોશનબેન કરીમભાઈ. ત્યારબાદ ખતીજાબેન દાવલભાઈ આવશે અને રોશનબેન એમનું સન્માન કરશે. બેઓ નજીક આવી જાય. હાજીયાની હનીફાબેનનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ હાજીયાની ખતીજાબેન દાવલભાઈ, જેમને ફૂલ આપી અને સાદરી સ્વાગત કરશે રોશનબેન સુલેમાનભાઈ કચોટ. રોશનબેન આવશે. અલ્હમ્દુલિલ્લાહ. હાજીયાની મેરાજબેન દિલાવરભાઈ, જેમને સન્માનિત કરશે સલમાબેન નિઝામુદ્દીનભાઈ. હાજીયાની મેરાજબેન સલમાબેન નિઝામુદ્દીનભાઈ આવશે એમને સન્માનિત કરવા માટે. હું આમંત્રિત કરી મુમતાજબેન ઉમરભાઈને, હાજીયાની મુમતાજબેન ઉમરભાઈ, રોશનબેન મોહમ્મદભાઈ કચોટ એમને સન્માનિત કરશે. મુમતાજબેન ઉમરભાઈ, જેમને સન્માનિત કરશે રોશનબેન મોહમ્મદભાઈ કચોટ. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ હું આમંત્રિત કરીશ હાજીયાની ઝુબેદાબેન ઇબ્રાહીમભાઈને, જેમને સન્માનિત કરશે ખુશ્બુબેન નિઝામુદ્દીનભાઈ કચોટ. હાજીયાની ઝુબેદાબેન ઇબ્રાહીમભાઈ અત્રે પધારશે, એમને સન્માનિત કરશે ખુશ્બુબેન નિઝામુદ્દીનભાઈ કચોટ. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની મદીનાબેન ઝાકીરભાઈ, જેમને ફૂલારતી અને સ્વાગત કરશે જમીલાબેન મુસ્તફાભાઈ. હાજીયાની મદીનાબેન ઝાકીરભાઈ આવશે, જેમને સન્માનિત કરશે જમીલાબેન મુસ્તફાભાઈ. અચ્છા.
હા, હાજીયાણી શાહીનબેન જુબેરભાઈ, હાસિયાણી શાહીનબેન જુબેરભાઈ જેઓ નથી. હા, હાજીયાણી જુબેદાબેન અનવરભાઈ બથા જેઓ છે હાજર, તેઓ પણ નથી. હાજીયાણી મુમતાજબેન અનવરભાઈ બથા, તેઓ પણ નથી. અચ્છા, હવે હું બોલાવીશ હાજીયાણી મુમતાજબેન અહેમદભાઈને. તેમને સમીનબેન સોહિલભાઈ વોરા સન્માનિત કરશે. હાજીયાણી મુમતાજબેન અહેમદભાઈ. હે? ઓકે. હાજીયાણી અમીનાબેન હુસેનભાઈ, હાજીયાણી અમીનાબેન હુસેનભાઈ, જેમને સન્માનિત કરશે સમીમબેન અહેમદભાઈ. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાણી રેહાનાબેનને, અને એમને સન્માનિત કરશે સલમાબેન મહીઉદ્દીનભાઈ. હાજીયાણી રેહાનાબેન હુસેનભાઈ, જેમને સન્માનિત કરશે સલમાબેન મહીઉદ્દીનભાઈ. ત્યારબાદ હું બોલાવીશ જી એ નથી કહ્યું. હા, ત્યારબાદ ના બોલાવ્યા, ત્યારબાદ ના બોલાવ્યા. હાજી હાજી, હા, હાજી યમીનાબેન છે. હા, રેહાનાબેન છે, બરોબર. હાજીયાણી અમીનાબેન આવી ગયા ને? હાજીયાણી અમીનાબેન આવી ગયા? આવી ગયા ને? હા, કારણ કે હું ઓળખતો નથી કોઈને એટલે. હવે હું હાજીયાણી મહેમૂદાબેનને બોલાવીશ. હાજીયાણી મહેમૂદાબેન, જેમને સન્માનિત કરશે રસીદાબેન ઇકબાલભાઈ કચોર. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાણી સાનિયાબાઈને. હાજીયાણી સાનિયાબેનને પછી બોલાવીશ હું, જેમને સન્માનિત કરશે રાબિયાબેન ઝાકીરભાઈ કચોર. હાજીયાણી સાનિયાબેન આવશે, જેમને સન્માનિત કરશે રાબિયાબેન ઝાકીરભાઈ કચોર. હાજીયાણી રજિયાબેન હાજર? હાજીયાણી રજિયાબેન છે? જેમને સન્માનિત કરશે શરીફાબેન અકબરભાઈ. રજિયાબેન, હાજીયાની રજિયાબેનને સન્માનિત કરશે શરીફાબેન અકબરભાઈ. ત્યારબાદ હું બોલાવીશ હાજીયાની હલીમાબેન કરીમભાઈને, જેમને રહેમતબેન ઇકબાલભાઈ સન્માનિત કરશે. હાજીયાની હલીમાબેન રહેમતભાઈ, રહેમતબેન ઇકબાલભાઈ. હાજીયાની હલીમાબેન રહેમતબેન નથી, હાજીયાની હલીમાબેન આવ્યા છે. હાજી, એમને સન્માનિત કરવા માટે રહેમતબેન ઇકબાલભાઈ આવી ગયા. હાજીયાણી નુરજાબેન રાજાભાઈ, જેમને સન્માનિત કરશે મદીનાબેન હાજીભાઈ. મદીનાબેન આવશે, એમને સન્માનિત કરવા.
એ ભાઈ આ પંખો ચાલુ કરો. કોઈ હાજી સાહેબ અથવા તો હાજીયાની બેન બાય મિસ્ટેક મારાથી નામ બોલાવવામાં રહી ગયું હોય તો હું એમની માજરત ચાહું છું અને તે આવી શકે છે. અમારા જે વ્યવસ્થાપકો છે એમને સૂચના આપીને કોઈ પણ આવી શકે છે. મને નામ પહોંચાડી દેજો. બાય મિસ્ટેક કોઈનું રહી ગયું હોય તો પહેલાં માફી માંગી લઉં છું અને એમને હું આમંત્રિત પણ કરું છું જો કોઈ રહી ગયું હોય તો. હવે પ્રમુખ સાહેબની સૂચના મુજબ હું પ્રોગ્રામ આગળ વધારીશ. હલો. હવે શ્રી એનસી શાહ સાહેબ જેઓ નિવૃત્ત નાયબ નિયામક શ્રી છે સમાજ કલ્યાણ વિભાગના, એમના હસ્તે ઇનામ વિતરણ શરૂ કરી રહ્યા છીએ આપણે. તો જે આ સમારંભમાં જે પુરસ્કારો છે એની યાદી મારી પાસે છે, એ આપની સમક્ષ એક વખત હું રજૂ કરી દઈશ. બાકી તો આપ જોઈ પણ શકશો. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં સમાજના પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થી અને ડિનર સેટ આપવામાં આવશે અને 5,915 રૂપિયાના રોકડ. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પ્રેસ હેન્ડ બ્લેડર અને 5,515 રૂપિયાની રોકડ રકમ. સમાજના અચ્છા હા, આપણે એક સૂચના પણ એ પણ આપણે સૂચના કરતા તો જાણકારી આપી દઉં કે જે રોકડ રકમ જે છે એ વસ્તુના રૂપમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે અને એ એવી રીતે એમને મળશે. સમાજના તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શેરણ પ્લસ ટિફિન આપવામાં આવશે અને એની રોકડ રકમની યાદી છે 5170 રૂપિયા અને તમામ આશ્વાસન ઇનામો જે છે એની રોકડ રકમની યાદી જે છે એ 1820 રૂપિયાની છે. એક મિનિટ. ધોરણ 10, 12 સામાન્ય પ્રવાહ, 12 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ભાઈઓ બહેનોને ચાંદીના 10 ગ્રામના સિક્કા અને સર્ટિફિકેટ આપવામાં આવશે. ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને વોટર જગ, હોટ સ્ટફ ટિફિન, સ્કૂલ બેગ, કેલ્ક્યુલેટર અને ભારતની બંધારણ બુક આપવામાં આવશે. ઉપરોક્ત તમામ પુરસ્કાર છે એ જે 32 ગામ ખેડૂવાળા જમાન તરફથી આપવામાં આવી છે અને મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી આ સમાજ હંમેશા નેક કામમાં અગ્રેસર રહ્યો છે અને નેક કામમાં અગ્રેસર રહ્યો છે અને પોતાની નેક કમાઈમાંથી પણ આમાં મદદ કરવામાં આવી છે. તો એવા માટે મારી દુઆઓ પણ છે કે અલ્લાહ એમની રોજીઓમાં બરકતો હોતા ફરમાવે. આમીન તો બોલો. બહુ મોટી વસ્તુ છે રોજીઓમાં બરકત. એ તમારી રોજીઓની બરકતની વાત કરું, મારી નથી કરતો. હાજી અલુભાઈ વલીભાઈ મુલ્લા પાટડી તરફથી ધોરણ 10, ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ફોલ્ડર ફાઇલ આપવામાં આવશે અને હાજીઓના સન્માન માટે સાલ મરહુમ આદમભાઈ ભૈજીભાઈ વાટિયા પરિવાર તરફથી અકબરભાઈ આદમભાઈ વાટિયા જે નગવાડાથી પધારે છે એમના તરફથી આપવામાં આવી રહી છે. તો એ આપ સૌ નોંધ લેશો. હું પ્રમુખ સાહેબને આપીશ, તેઓ બે શબ્દો કહેશે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને જે ઇનામ વિતરણ કરવામાં આવેલ વસ્તુઓ છે એ વસ્તુઓનું મૂલ્ય રૂપિયામાં પ્રથમ નંબર જે આવેલા છે એ તમામને 5,915 રૂપિયાની વસ્તુ થાય છે. પ્રથમ નંબરને 5,915 રૂપિયા, બીજા નંબરને 5,515 રૂપિયા, ત્રીજા નંબરને 5,170 રૂપિયા અને બાકીના તમામને આશ્વાસન ઇનામ 1,820 રૂપિયાની ચીજ વસ્તુ થાય છે.
અમે આ ચીજ વસ્તુ આપીએ છીએ એનું ગૌરવ નથી લેતા, અમે તમારા પ્રોત્સાહન માટે આપીએ છીએ કે તમે આગળ કંઈક વધુ અભ્યાસ કરો અને વધારે ને વધારે આગળ વધો. હવે આપણે ઇનામની વિતરણ વિધિ શરૂ કરી રહ્યા છીએ. જે એનસી શાહ સાહેબ પોતાના કરકમળોથી આપશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ જેઓ આપશે. જેમની ટકાવારી છે 74.92%, મેળવેલ માર્ક છે 487, એમનું ગામ છે અમદાવાદ, અને જેઓ પ્રથમ નંબરે આવી રહ્યા છે એ છે વાંટિયા જે મોહમ્મદભાઈ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. અલહમદુલિલ્લાહ, મુબારક. 487 માર્ક, 74.92%, અમદાવાદથી આવે છે અને જેઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. બે બાળકો છે અહીંયા આપણે, આ 3 બાળકો છે બીજા જેવા. ત્યારબાદ 72.31%, 470 માર્ક, સુરતથી પધારે છે જેઓ દ્વિતીય નંબરે વોરા મોહમ્મદ અલવાજ ઇકબાલભાઈ, જેઓ અત્યારે પધારશે. તો ત્યારબાદ આવશે 60.77%, 395 માર્ક, વઢવાણથી વડગામમાં મોહમ્મદ સુફિયાન સુલેમાનભાઈ, મોહમ્મદ સુફિયાન સુલેમાનભાઈ, જે પોતાના ઇનામ મેળવશે શ્રી એનસી શાહ સાહેબ પાસેથી. શ્વાન, અલહમદુલિલ્લાહ. સન્માનપત્ર પણ તેઓ આપી રહ્યા છે. એનસી શાહ સાહેબ એમને મેડલ પણ પહેરાવેલું, એમનું ઇનામ પણ આપી રહ્યા છે. ત્યારબાદ સેલવાસથી આવી રહેલા 349 માર્ક, વડગામમાં સાકિર ઇકબાલભાઈ. સાહેબ 1 મિનિટ રહેવું. સાકિબ ઇકબાલભાઈ આવશે. ચાલો, ધન્યવાદ સાહેબ, થેન્ક યુ. સમારંભના મુખ્ય મહેમાન જનાબ જાવેદ મોહમ્મદ વોરા સાહેબ, જેઓ ડાયરેક્ટર છે જામિયા હાઈસ્કૂલ અને નૂતન લઘુમતી પ્રાથમિક શાળા, તેઓનું સંબોધન છે એ આપણે સાંભળીશું. ત્યારબાદ તેઓ વિદ્યાર્થીની બહેનોને સન્માનિત કરશે. જનાબ જાવેદ મોહમ્મદ વોરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलामु अलैकुમ. આજ રોજ લખતર મુકામે 32 ગાંચી ઓરા જમાત ખેડુ ઓરફ પંચ તરફથી ધોરણ 10 અને 12ના સમાજના જે ટોપરો છે, જેમણે ધોરણ 10 અને 12 ઉત્તીર્ણ કર્યું છે અને જે લોકોએ હજ્જે બૈતુલ્લાહની જિયારત કરી છે તેવા હાજી સાહેબનું સન્માન રાખવામાં આવ્યું છે. પ્રથમ તો આ ખુરશીના લાયક જ નથી, કારણ કે આ તમારા જે સમાજના પ્રમુખ છે અકબરભાઈ વાંટિયા, એ મારા ઉસ્તાદ છે. ધોરણ 11 અને 12 હું એમની પાસેથી ભણ્યો છું, એમનો વિદ્યાર્થી છું અને હાલમાં સોજિત્રા મુકામે મુસ્લિમ સમાજની 1 થી 12 ધોરણની સ્કૂલનું સંચાલન કરી રહ્યો છું. જે પણ ડિસિપ્લિન છે એ સાહેબના પ્રતાપે છે અને ખરેખર સાહેબે જ્યારે આમંત્રણ આપ્યું કે અમારા સમાજનું આવું ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે, તો બાળકોને હું એટલું જ કહીશ
કે તમે ધોરણ અને 10 અને 12 પાસ કર્યું, પણ આગળ શું? તો આગળની અંદર અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત મોટા સેન્ટરોની અંદર સમાજ તરફથી વિવિધ કોચિંગ ક્લાસો ચાલે છે. જેવા કે ધોરણ 12 કોમર્સ કર્યું હોય તો બરોડા ડૉક્ટર એસોસિએશન છે આપણું, એમના દ્વારા સીએ ફાઉન્ડેશનના કોર્સ ચલાવવામાં આવે છે. તો જે બાળકોને આગળ સીએ કરવું હોય તો એવા બાળકોને ત્યાં હોસ્ટેલ સાથેની સુવિધા છે. એવી રીતે પોલીસ કોન્સ્ટેબલની લાઈનના જેને ક્લાસ કરવા હોય તો એ બરોડા, અમદાવાદની અંદર ચલાવવામાં આવે છે. તો આ બાળકો આ વર્ષે જ્યારે 10મું અને 12મા ધોરણના ખાલી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સન્માન કરવામાં આવે છે. તો આશા રાખું છું આગામી સમયમાં તમારે ત્યાંથી જ અહીંયાથી કોઈ ડૉક્ટર તરીકેનું સન્માન મેળવે, કોઈ એન્જિનિયર તરીકે, કોઈ સીએ તરીકે, કોઈ પીએસઆઈ તરીકે, એવી મારી શુભેચ્છાઓ છે. સાથે સાથે હું એક આહવાન કરું છું કે અમારો એક ટ્રસ્ટ ચાલે છે, હેલ્પ સાર્વજનિક ટ્રસ્ટ સોજિત્રા. તો 32 ખેડૂ વોરા સમાજના જે બાળકો હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે તેઓ માટે ઇન્શાઅલ્લાહ કોઈ સેન્ટર નક્કી કરવામાં આવશે અહીંયા, તો એમના માટે એક મોક ટેસ્ટનું આયોજન કરીશું. મુખ્ય જે વિષયો છે જેથી બોર્ડની પરીક્ષામાં તેઓ લોકોને રાહત થાય, તો એ લોકોની પરીક્ષાની તૈયારી માટે અમે એક મોક ટેસ્ટનું આયોજન કરીશું અને એમાં જે મેરિટમાં આવશે એ બાળકોનું અમે ઇનામ વિતરણ પણ કરીશું. અત્યારે મને અહીંયા બોલાવ્યો, અમારે સન્માન કર્યું, તે બદલ હું તમામ સમાજનો શુક્રિયા અદા કરું છું અને અમારાથી જે બી શિક્ષણને લગતી કામગીરી હશે ઇન્શાઅલ્લાહ મદદ. અસ્સલામ. હા, આપની સેવાઓની જરૂર છે. આપ થોડી વાર ઊભા રહેશો સાહેબ? આપ જાવેદ સાહેબ આપ ઊભા રહેશો થોડી વાર? આપની સેવાઓ પણ હજી અમે લઈશું. વિદ્યાર્થીની બહેનોનું જે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા જે બહેનો છે, જે આપણી દીકરીઓ છે, દીકરીઓ 2 ઘરને ઉજાડે, એક બાપના ઘરને અને પરણીને જાય ત્યારે સાસરાને. બાળક અને પેલી સ્કૂલ માનો ઘોડો, તો જેની પર આપણને ગર્વ હોવો જોઈએ કે આપણી દીકરીઓ ભણી રહી છે. કારણ કે બાપ કમાવામાં હોય, સર એક મિનિટ વધારે નહીં લઉં, કમાવા માટે હોય તો એ ઘરની બહાર હોય અને તમામ જવાબદારી માની હોય. આ તમામ માઓ ધ્યાન રાખી લઈએ. આજે હું બહુ નાનો માણસ છું, મને બોલ્યા સિવાય બીજું કંઈ આવડતું નથી, એટલે હું બોલીને ચલાવી દઉં છું. હવે હું બોલાવીશ 88.86%, 622 માર્ક, ગામ ચિકાસર અને નંબર પ્રથમ તહેસીબ બાનુ સલીમભાઈ મલ્લા, તેઓ બધા છે તહેસીબા. તાળીઓથી અમે ગણગણાટની વરસાદી દેવો, જેઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. શુમા આગળ લઈ લો, એ છે આગળ લઈ લો. ચલો આવી જાઓ બધું. સુબહાનઅલ્લાહ, સુબહાનઅલ્લાહ, સુબહાનઅલ્લાહ. ત્યારબાદ સાહેબ 2 મિનિટ, 83.57%, 585 માર્ક, એ પણ ચિકાસરથી. ફરીથી તાળીઓ મારશે ને ચિકાસર વાળા તો ખાસ. દ્વિતીય સ્થાને ભટ્ટી મહેક બાનુ મહેબૂબભાઈ આવશે, ભટ્ટી મહેક બાનુ મહેબૂબભાઈ. ફરીથી ગામ ચિકાસર, ફરીથી ગામ ચિકાસર 83.29%, 583 માર્ક, ફક્ત 2 માર્કના ડિફરન્ટે. ગામ તો ચિકાસર, ઇશરતબેન ઈસબભાઈ મલ્લા. એ કેવું તો પડે ઘડી વખત તાળી વગાડ હોય, હવે એટલી વાર મને થોડો ભૂલી જવાય.
ખૂબ ખૂબ શુક્રિયા જાવેદ સાહેબ. હવે સમાજના પ્રમુખ શ્રી અકબરભાઈ વાટિયા આપી દઉં તમને જ આપું. નિવૃત્ત શિક્ષક શ્રીનું સંબોધન આપણે સાંભળશું. જેમની ખૂબ ગીતમાતો છે તો આપણે એમને સાંભળીશું. વિદ્યાર્થી ભાઈ બહેનોને શરમ અનુભવવી જોઈએ. આ ત્રણે ત્રણ છોકરીઓની કારકિર્દીની બાબત વાત કરું તો તમે ત્રણે ત્રણ છોકરીઓ સમાજમાં છોકરા અને છોકરીઓ તમામમાં એક બે ને 3 નંબર છે. કોઈ છોકરાને આ છોકરીઓ જેટલા માર્ક નથી. ટકાવારી સૌથી ઊંચામાં ઊંચી છે અને એક જ ગામની છોકરીઓ છે. એટલે ચિકાસરનું એજ્યુકેશનને ધન્યવાદ. હવે બીજી વાત, આપણા સમારંભના અધ્યક્ષ શ્રી એનસી શાહ સાહેબને એમને કામ હોવાથી આપણે વચ્ચેથી આપણને આશીર્વચન આપી અને એ વિદાય લેવા માગે છે. એટલે એમને આપણે વિદાય આપીશું અને તેમને મોમેન્ટોથી એમનું સન્માન કરશે ડોક્ટર ઇરફાન વોરા. ઇરફાન વોરા સાહેબ એમનું સન્માન કરશે. એક સ્મૃતિ ભેટ આપી, મોમેન્ટો આપીને શ્રી એનસી શાહ સાહેબનું ઇરફાન વોરા, જેની ઉપર ખેડો સમાજ વોરાને નાચ થાય એવી વ્યક્તિત્વ. મારા મિત્રો છે હાફિઝ અબ્દુલ રહેમાન સાહેબ, જેઓ ખલીફા છે શેખુલ ઇસ્લામ સાહેબના, એમના જમાઈ છે ને મારા મિત્ર છે એટલે મારા જમાઈ છે. એના માટે એક વખત તારીફ આપી દે. અલ્હમ્દુલિલ્લાહ. આગળ હલાવું બોલે તારે. સમારંભના અતિથિ વિશેષ જનાબ ઇરશાદભાઈ હબીબુર રહેમાન સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર મદ્રેસા હાઈસ્કૂલ આણંદ. મોમેન્ટો તેઓને અર્પણ કરશે મુખ્તિયારભાઈ મોહમ્મદ હુસેનભાઈ ચોપડિયા. એટલે મોહમ્મદ હુસેન બધી મુખ્તારભાઈ નથી આવ્યા. અચ્છા છે જ ને. હા જી આ કીના પછી ને સાહેબ ને જવું તું એટલે પહેલા હાજી હાજી હા અકબરભાઈ વાટિયા ગયા છે બા સાહેબ ને મૂકવા ગયા છે. હા એક મિનિટ. હવે એક કામ કરીએ આપણે, સાહેબ આવે તો હું મને સાઉન્ડ કરી લો. હે એવું કરશે. હલો ઓકે, મારા ફોટાની જરૂર નથી, ચિંતા ન કરો. હવે અસ્સલામુ અલૈકુમ. સૌથી પહેલી વાત કરીશ, આ થાકી ગયું શું? સૌથી પહેલા શેરથી હું શરૂઆત કરીશ, જે શાયર ઇસ્લામ મુરાદાબાદીનું શેર છે. બહુ ગહેરાઈ વાળો શેર છે. પેલા મેં ગહેરાઈ વાળો શેર કીધો હતો कि इन्होंने जलाए हैं दिए अपने लहू से, ये अगर बुझ भी जाए तो उजाले कायम रहेंगे. हमने જે શરૂઆત કરી છે ને એ શરૂઆત કાયમ રહેશે અને તમે આ શરૂઆતને એમને યથાવત રહે ને એવો પ્રયત્ન કરશો. આ મારી દીકરીઓ બેઠી છે, મારા દીકરાઓ બેઠા છે, જેઓ આજ અહદ કરીને ઉઠે કે સમાજમાં જે શિક્ષણ છે એની અગ્રતા આપવી, એના વિશે સમજણ આપવી. જે સમાજના 8 વર્ષના છોકરાઓ કુરાન હિફ્ઝ કરી લેતા હોય, તમે એને ગેરંટી સમજો કે 8 વર્ષના છોકરાઓ હિફ્ઝ કરી લેતા હોય એને આ થતા કાંઈ નથી. પણ